નેત્રંગમાં આકાશી આફત વચ્ચે 14 કલાકમાં 12.56 ઇંચ આફતરૂપી વરસાદ વરસતા ધાણીખુટ ધોધ ભયાનક સ્વરૂપમાં ફેરવાયો। નેત્રંગ તાલુકામાં મેઘરાજાએ તાંડવ મચાવતા આકાશી આફત જેવી સ્થિતિ સર્જાઈ હતી। માત્ર 14 કલાકના ટૂંકા ગાળામાં જ 12.56 ઇંચ વરસાદ તૂટી પડતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો। મુશળધાર વરસાદને કારણે તાલુકાના પ્રખ્યાત ધાણીખુટ ધોધનું સ્વરૂપ અત્યંત રૌદ્ર અને ભયાવહ બની ગયું છે। ઉપરવાસમાં અને સ્થાનિક વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે ધાણીખુટ ધોધમાં પાણીની વિપુલ આવક થઈ છે, જેના લીધે ધોધના પાણી ભયજનક સપાટીથી ધસમસતા પ્રવાહ સાથે વહી રહ્યા છે। ધોધનું આ ભયાનક સ્વરૂપ જોઈને સ્થાનિકોમાં ભય ફેલાયો છે। સામાન્ય રીતે ધાણીખુટ ધોધ પર ચોમાસા દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકો ધોધ જોવા તથા નહાવા માટે પહોંચતા હોય છે, પરંતુ હાલ ધોધનું ભયાવહ સ્વરૂપ જોતા કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ ન સર્જાય તે માટે તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે। પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના સખત પગલાં લેવામાં આવ્યા છે। ધોધની નજીક કોઈ પણ વ્યક્તિ કે સહેલાણી જઈ ન શકે તે માટે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો।